નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 કાર્ય અને ઉર્જાનું આપણે બીજું લેક્ચર શરૂ કરીએ છીએ। આપણે લાસ્ટ ટાઈમ કાર્ય વિશેનો ખ્યાલ મેળવેલો, હવે આપણે ઉર્જા વિશેનો ખ્યાલ મેળવવાનો છે। તો ઉર્જાના જુદા જુદા સ્ત્રોત કયા કયા? તો ઘણી બધી ઉર્જાના સ્ત્રોત છે, એમાં સૌથી મુખ્ય સ્ત્રોત છે સૌર ઉર્જા। તો સૂર્ય ઉર્જા અથવા તો સૌર ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, પવન ઉર્જા, સાગર ઉર્જા, પૃથ્વીના પેટાળમાં રહેલી ઉર્જા, હાઇડ્રો ઉર્જા। આ હાઇડ્રો ઉર્જા કોને કહેવાય? કે જે ગતિશીલ પાણી સાથે સંકળાયેલ, પાણી ગતિ કરતું અને એના લીધે ટર્બાઇન ફરે અને એના લીધે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય, એને હાઇડ્રો ઉર્જા કહેવાય છે। તો આ બધી ઉર્જાઓ એ ઉર્જાના સ્ત્રોત છે। તો ઉર્જાના સ્ત્રોતોમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, સાગર ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, હાઇડ્રો ઉર્જા બધી વગેરે, પૃથ્વીના પેટાળમાં રહેલી ઉર્જા, આ બધા સ્ત્રોત તમારે યાદ રાખવાના। આમાંથી મોટા ભાગની જે ઉર્જાઓ છે ને એ સૂર્ય ઉર્જાને આભારી છે। તો સૂર્ય ઉર્જાને આભારી હોય એવી કઈ કઈ ઉર્જાઓ છે એના ઉપર આપણે એક નજર કરીએ। તો પહેલું તો આપણે જાણીએ છીએ કે સૂર્ય કુદરતી ઉર્જાનો સૌથી મોટામાં મોટો સ્ત્રોત છે। કુદરતે આપણને સૂર્ય ઉર્જા મફતમાં આપેલી છે, બરાબર। સૂર્ય ઉર્જાને લીધે પવન ઉર્જા હોય છે, પૃથ્વીના પેટાળમાં રહેલી ઉર્જા હોય છે, સાગર ઉર્જા હોય છે, પછી સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા લીલા વૃક્ષોમાં ખોરાક સ્વરૂપે સંગ્રહાયેલી ઉર્જા હોય છે। આ બધી જ ઉર્જાઓ સૂર્ય ઉર્જાને લીધે છે। બીજું, સૂર્યપ્રકાશને લીધે જમીન અને જમીન ઉપરનું પાણી અનિયમિત રીતે ગરમ થાય। અનિયમિત રીતે એટલે બધી જગ્યાએ સરખું ગરમ ના થાય, કોઈક જગ્યાએ વધારે ગરમ થાય, કોઈક જગ્યાએ ઓછું ગરમ થાય। તો અનિયમિત રીતે ગરમ થાય અને જેના લીધે વાતાવરણમાં હવા ગતિ કરતી હોય છે, એના લીધે દબાણના તફાવત પેદા થતા હોય છે, પરિણામે પવન વાતો હોય છે, જેને કહીએ છીએ આપણે પવન ઉર્જા। તો જે પવન ઉર્જા સ્વરૂપે હોય છે। પૃથ્વીના પેટાળમાં ઓઇલ, કુદરતી ગેસ, કોલસા સ્વરૂપમાં પણ ઉર્જા સંગ્રહાયેલી છે। આ ઉર્જા પણ વર્ષો પહેલાં સૂર્ય ઉર્જાને લીધે જ છે એવું માનવામાં આવે છે। એટલે કે પૃથ્વીના નિર્માણ વખતે સૌર ઉર્જાને જ આ બધી ઉર્જાઓ આભારી છે એવું કહેવાય છે। એટલે મોટાભાગની ઉર્જાઓ તો સૂર્ય ઉર્જાને જ આભારી છે। સાગરમાં આવતી ભરતી અને ઓટમાં પણ સૂર્ય ઉર્જાનો જ ફાળો રહેલો છે। અમુક ઉર્જાઓ એવી છે કે જેમાં સૂર્ય ઉર્જાનો ફાળો નથી। તો એવી ઉર્જાઓ કઈ? તો એક તો આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં કૃત્રિમ રીતના ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, એમાં સૂર્ય ઉર્જાનો ફાળો હોતો નથી। એટલે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વપરાતી ન્યુક્લિયર ઉર્જા, એમાં સૂર્ય ઉર્જા વપરાતી નથી, એટલે કે સૂર્ય ઉર્જાનો ફાળો નથી। એ જ રીતના વિદ્યુત કોષ અથવા બેટરી અથવા તો જેને આપણે સેલ કહીએ છીએ, એમાં રાસાયણિક ઉર્જા હોય છે। તો એ રાસાયણિક ઉર્જામાં પણ સૌર ઉર્જાનો ફાળો હોતો નથી। તો આ બે ઉર્જાઓ ખાલી યાદ રાખવાની કે ન્યુક્લિયર ઉર્જા અને રાસાયણિક ઉર્જામાં સૂર્ય ઉર્જાનો ફાળો નથી। બાકી બધી ઉર્જાઓમાં પવન ઉર્જા આવી ગઈ, પછી પવન ઉર્જા, સાગર ઉર્જામાં પેલા ભરતી અને ઓટના લીધે ઉર્જા, એ બધું જ અંદર આવી ગયું। પૃથ્વીના પેટાળમાં રહેલી ઉર્જા, એ બધા જ પ્રકારની ઉર્જાઓ સૂર્ય ઉર્જાને આભારી છે। આવો પ્રશ્ન પરીક્ષામાં નહીં પૂછાય, પણ માત્ર માહિતી છે, તો એક વખતે માહિતી તમારે ચોપડીમાંથી વાંચી લેવી। ઓકે, ચાલો હવે ઉર્જા કહેવાય કોને? તો ઉર્જાની વ્યાપક વ્યાખ્યા આવી છે કે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય। આ વ્યાખ્યા તમારા 11મા ધોરણમાં પણ આની આ જ આવશે। એટલે કે ઉર્જા એટલે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા। જે પદાર્થ પોતે કાર્ય કરે, એની જાતે કાર્ય કરે, એ પદાર્થ ઉર્જા ગુમાવે। આપણે જાતે કાર્ય કરીએ એટલે આપણે થાક લાગે, એટલે આપણે ઉર્જા ગુમાવી કહેવાય। તો જ્યારે પદાર્થ પોતે કાર્ય કરે તો એ પદાર્થ ઉર્જા ગુમાવે। જે પદાર્થ પર કાર્ય થાય એ પદાર્થ ઉર્જા મેળવે। દાખલા તરીકે બહુ જાડા માણસો હોય, એમને પેલા ડુંગર ઉપર ચડવાનું હોય તો એમના માટે પેલી પાલખીઓની વ્યવસ્થા કરેલી હોય છે। 4 માણસો પાલખીઓમાં બેહાડીને જાય, તો પાલખીમાં બેઠો બેઠો પેલું વેફરને બધું ખાતો જાય, તો ઉર્જા તો બિચારા પેલા ઉપાડવાવાળાની વપરાય। એની તો ઉર્જા વધારે ઉપરથી, જાડો હોય તો વધારે જાડો થાય, એટલે કે એના ઉપર કાર્ય થયું। તો જ્યારે પદાર્થ પર કાર્ય થાય ત્યારે પદાર્થની ઉર્જા વધે, પદાર્થ ઉર્જા મેળવે, અને પદાર્થ પોતે કાર્ય કરે ત્યારે પદાર્થ ઉર્જા ગુમાવે છે એમ કહેવાય।
તો આ બે વિધાનો ખાસ યાદ રાખવાના છે, વ્યાખ્યા પણ યાદ રાખવાની છે. ઉર્જા કોને કહેવાય? પદાર્થમાં રહેલ કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. વ્યાખ્યા ખૂબ ઇમ્પોર્ટન્ટ. જ્યારે પદાર્થ પોતે કાર્ય કરે ત્યારે પદાર્થ ઉર્જા ગુમાવે છે, એટલે કે પદાર્થની ઉર્જા ઘટે. જ્યારે પદાર્થ પર કાર્ય થાય, પદાર્થના ઉપર કાર્ય થાય ત્યારે પદાર્થ ઉર્જા મેળવે છે, એટલે કે એની ઉર્જા વધે. આ ઉર્જા ગુમાવવી એટલે ઉર્જા ઘટવી, ઉર્જા મેળવવી એટલે ઉર્જા વધવી. તો આ ત્રણ વ્યાખ્યા અને બે વિધાનો ખાસ તમારે યાદ રાખવાનો. આનું એક એક્ઝામ્પલ આપેલું છે. દાખલા તરીકે પદાર્થ એ પાસે કંઈક ઉર્જા છે અને બી પદાર્થ છે એના જોડે એકદમ મામૂલી ઉર્જા છે અથવા તો નહિવત ઉર્જા છે. તો એ પદાર્થ પાસે ઉર્જા છે, જ્યારે એ પદાર્થ બીજા નહિવત ઉર્જાવાળા બી પદાર્થ સાથે આંતરક્રિયા કરશે ત્યારે શું કરશે? વધારે ઉર્જાવાળો પદાર્થ ઓછી ઉર્જાવાળા પદાર્થને ઉર્જા આપશે. એટલે શું થશે? એની ઉર્જા ઘટશે અને બીની ઉર્જા વધશે. એટલે શું થશે? આંતરક્રિયા કરે ત્યારે બી પદાર્થ થોડીક ઉર્જા મેળવશે. એ ઉર્જા આપી એટલે બીએ ઉર્જા મેળવી, બરાબર. અને ઉર્જા મેળવીને એ પદાર્થ સ્થાનાંતરિત થાય, ગતિમાં આવશે. આમ એ પદાર્થ થોડીક ઉર્જા ગુમાવે છે અને બી પદાર્થ થોડીક ઉર્જા મેળવે છે. એટલે ઉર્જાનો વિનિમય થયો, આપલે થઈ કહેવાય. ઉર્જાની આપલે થઈ કહેવાય. જે દર્શાવે છે કે પદાર્થમાં ઉર્જા જે છે એ કાર્ય કરી શકે. ઉર્જાના લીધે પેલા પદાર્થે ગતિ કરી અને ગતિ કરે એટલે કાર્ય થયું કહેવાય. એટલે કે પદાર્થ કાર્ય કરી શકે ઉર્જાને લીધે. પદાર્થમાં રહેલી ઉર્જા એની કાર્ય કરવાની ક્ષમતા ઉપરથી માપી શકાય. જો કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય તો એનામાં ઉર્જા વધારે હોય, કાર્ય કરવાની ક્ષમતા ઓછી હોય તો એનામાં ઉર્જા ઓછી હોય. એટલે કે ઉર્જા એની કાર્ય કરવાની ક્ષમતા ઉપરથી માપી શકાય. આથી ઉર્જા અને કાર્ય બંનેના એકમો સરખા છે. જે કાર્યનો એકમ હતો જૂલ અને ન્યૂટન ઇન્ટુ મીટર, એ જ આપણે ઉર્જાના પણ એકમો કહી શકીએ. એટલે ઉર્જાનો પણ એસઆઈ એકમ જૂલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર કહેવાય, બરાબર. ઉર્જાનો બીજો મોટો એકમ છે કિલો જૂલ. કિલો એટલે 1000 જૂલ. 1000 એટલે 10⁻³ જૂલ. તો 1 કિલો જૂલ બરાબર 10⁻³ જૂલ, બરાબર. તો આ પ્રશ્નમાં પણ ટૂંકા પ્રશ્નો જ બધા સમાયેલા છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં આવશે નહીં. જો કે તમારે તો પરીક્ષા જ લેવાની નથી, પણ છતાં પણ બધું સમજવું જરૂરી છે 11મા માટે. જો સમજ્યા વગર સીધા આગલા ધોરણમાં બેસી જશો તો આગળ તમને બહુ તકલીફ પડશે. એટલે સમજવું, એવું નહીં માનવાનું કે પરીક્ષા આવશે કે નહીં આવે, કે ડાયરેક્ટ આપણને પાસ કરી દેશે. એ તો એમને પણ થઈ જવાના છો, પરંતુ જો તમે સમજો નહીં તો આગળ જતો ખૂબ તકલીફ પડશે તમને. ઓકે, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. કાર્ય એક એવી પ્રક્રિયા છે કે જેમાં પદાર્થની ઉર્જામાં ફેરફાર થાય છે. આની સમજૂતી. આ પણ પ્રશ્ન પરીક્ષામાં તો ના આવે, પણ માત્ર સમજવાનું છે કે કાર્યના લીધે પદાર્થની ઉર્જામાં ફેરફાર થાય. કોઈ પદાર્થ ઉપર કાર્ય કરવામાં આવે એટલે પદાર્થ ગતિમાં આવે, અને ગતિમાં આવે એટલે એની ઉર્જામાં ફેરફાર થાય. તો એ આપણે સમજવાનો પ્રયત્ન હવે કરીએ છીએ. જો પદાર્થ વડે કાર્ય કરવામાં આવે, પદાર્થ પોતે કાર્ય કરે, આગળ આવ્યું, પદાર્થ પોતે કાર્ય કરે એટલે જ પદાર્થ વડે કાર્ય થાય, તો પદાર્થની ઉર્જા ઘટે. એમાં કીધું ને કે ઉર્જા ગુમાવે છે. ઉર્જા ગુમાવવી એટલે પદાર્થની ઉર્જા ઘટવી. જો પદાર્થ પર કાર્ય થાય તો પદાર્થની ઉર્જા વધે, અને પદાર્થ વડે કાર્ય થાય તો પદાર્થની ઉર્જા ઘટે. ચલો, આ પદાર્થ પર કાર્ય થાય, પદાર્થ વડે કાર્ય થાય તો એની ઉર્જા ઘટે. આનું એક ઉદાહરણ આપણે કહીએ કે જમીન ઉપરથી કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં આપણે ઉછાળીએ છીએ. તો ઉર્ધ્વ દિશામાં તમે ઉછાળો ને એટલે ધીમે ધીમે પદાર્થ ઉપર જેમ જેમ જાય એમ એનો વેગ ઘટે. કેમ વેગ ઘટે છે? કારણ કે એના ઉપર અધો દિશામાં ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય છે. તો બળ ગતિની વિરુદ્ધમાં લાગે છે. સ્થાનાંતર આમ થાય છે અને બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. તો સ્થાનાંતર અને ગુરુત્વાકર્ષી બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો જ્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે પદાર્થ પોતે મેળવેલ ઉર્જામાંથી કથીની ઉર્જા મેળવી આપણે ફેંક્યો હતો ને, એટલે આપણે સૌથી પહેલાં તો પદાર્થને ઉર્જા આપી, એટલે એ ઉર્જામાંથી એ ગતિ કરવા માટે ઉર્જા ખર્ચે છે. ઉર્જા ખર્ચીને કાર્ય કરીને ઉપર તરફ ગતિ કરે છે, પણ એના ઉપર સતત ગુરુત્વાકર્ષણ બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, નીચે તરફ, જે એની ગતિનો વિરોધ કરે છે. પરિણામે એની ઉર્જા શું થાય? ધીમે ધીમે ઘટે. જેમ જેમ એની સ્પીડ, વેગ ઘટે એમ એની ઉર્જા પણ ધીમે ધીમે ઘટે. એકચ્યુઅલી એની ગતિ ઉર્જા કહેવાય.
એ ઉર્જાને શું કહેવાય? એની ગતિ ઉર્જા કહેવાય. એટલે પદાર્થના અહીંથી આપણે ફેંક્યો હોય તો શરૂઆતમાં આપણે ફેંકીએ એટલે વેગ આપવો પડે. આપણે એમને જાતે જ પદાર્થને કહીએ તું ઉડ તો થોડો ઉડવાનો છે. તો અહીંયાથી આપણે પદાર્થને પ્રારંભિક વેગ સાથે ફેંકીશું એટલે આપણે જે ઉર્જા આપી એના લીધે એ પહેલાં ઉપર તરફ ગતિ કરે છે અને એ કાર્ય કરે છે. પરિણામે શું થશે? એની ઉર્જા ખર્ચાય છે. પણ જેમ જેમ ઉપર જાય છે એમ એમ અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે ગુરુત્વાકર્ષણ બળને લીધે જેમ જેમ ઉપર જાય છે એમ એમ એને પેલા ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરવો પડે છે, વિરોધ કરવો પડે છે. એમાં એની પોતાની ઉર્જા ખર્ચાતી જાય છે અને પરિણામે એની ઉર્જા શું થાય છે? ઘટે છે. ગતિનો વિરોધ થાય અને ઉર્જા ઘટે છે. તો આ સામાન્ય સમજૂતી છે કે કાર્ય એક એવી પ્રક્રિયા છે કે જેમાં પદાર્થની ઉર્જા ફેરફાર થાય છે. હજુ પણ આમાં આપણે અમુક મુદ્દા એડ કરી રહ્યા છીએ. જ્યારે આવો ને આવો કિસ્સો બીજો, જ્યારે કોઈ વાહન ગતિમાં હોય અને એને તમે બ્રેક મારો, એકચ્યુઅલી બ્રેક મારો એટલે ગતિ થતી હોય ને એની વિરુદ્ધ દિશામાં બળ લાગી કહેવાય. જેમ પેલો પદાર્થ ઉપર જતો હતો તો અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું, એમ પદાર્થ ગતિમાં હોય અને તમે બ્રેક મારો એટલે સામું બ્રેકિંગ ફોર્સ લાગે, અવરોધક બળ લાગે. એટલે એ વખતે પણ એની ઉર્જા ઘટે. અચાનક ઝાટકો આવે એટલે એની ઉર્જા શું થાય? ઘટે. એ ગતિમાન વાહકને બ્રેક લગાવવામાં આવે ત્યારે પણ એની ઉર્જા ઘટે. ઉર્જા ઘટે એટલે એની ઝડપ પણ ઘટે. આપણે જાણીએ છીએ બ્રેક લાગે એટલે ઝડપ ઘટવાની છે. ઓકે. જો પદાર્થ પર કાર્ય કરવામાં આવે, પદાર્થ પર કાર્ય કરવામાં આવે તો એ ઉર્જા મેળવે એટલે કે એની ઉર્જા વધે. આગળ આપણે શું જોયું? પદાર્થ વડે કાર્ય કરવામાં આવે ત્યારે શું થશે? એ ઉર્જા ગુમાવે છે એટલે કે એની ઉર્જા ઘટે છે. હવે પદાર્થ પર કાર્ય થાય એટલે શું થાય? ઉર્જા મેળવશે અને ઉર્જા મેળવશે એટલે એની ઉર્જા શું થાય? વધશે. ઉર્જામાં વધારો થાય. તો આનું ઉદાહરણ પહેલાં કરતાં તદ્દન ઊંધું. નીચે ઉપરથી પદાર્થને નીચે તરફ મુક્ત કરી દેવાનું. તો ઉપરથી નીચે તરફ તમે મુક્ત કરી દો એટલે પદાર્થ નીચે તરફ સ્થાનાંતર કરે છે. ગુરુત્વાકર્ષણ બળ પણ નીચે તરફ લાગે છે એટલે કે એના ઉપર ગતિની દિશામાં જ બળ લાગે છે. ગતિની દિશામાં શું થાય છે? બળ લાગે છે એટલે એની સ્પીડ વધશે અને સ્પીડ વધશે એટલે એની ઉર્જા વધશે, ગતિ ઉર્જા વધશે. શું વધશે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સામાન્ય સૂત્ર છે 1/2 mv², 1/2 mv². એમાં વેગ વધે તો ગતિ ઉર્જા વધે. તો આપણે એ ઉદાહરણ જોઈએ. જમીન પર સ્થિર રહેલા પદાર્થને પહેલાં ઊંચકો અને 10 મીટર જેટલી ઊંચાઈએ લઈ જાઓ અને ત્યાંથી લઈ જઈએ ત્યારે પદાર્થ ઉપર કાર્ય થયું કહેવાય. આપણે એને ઉપાડ્યો, જેમ પેલા પાલખીમાં પેલા ભાઈને ઉપાડ્યા હતા તો એ પદાર્થ એનામાં ઉર્જા વધી. એમ પદાર્થને પણ ઉંચકી અને તમે 10 મીટર ઊંચાઈએ લઈ ગયા તો એ ઊંચાઈ વધી. ઊંચાઈ વધે ને, જો બે પ્રકારની ઉર્જાઓ હોય છે. આપણને એવી ઉર્જાઓની હજુ સ્પષ્ટતા આવી નથી. એક તો સ્થિતિ ઉર્જા હોય છે, એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય, mgh. એમાં ઊંચાઈ વધે ને તો સ્થિતિ ઉર્જા વધે. અને બીજી હોય છે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એ 1/2 mv², 1/2 mv². જો આ બંને ઉર્જાઓમાંથી હંમેશા નિયમ હોય, એક ઉર્જા જો વધે તો બીજી ઉર્જા ઘટે, એક ઉર્જા વધે તો બીજી ઉર્જા ઘટે. ક્યારે બંને ઉર્જાઓ સાથે વધે નહીં. આ બંને ઉર્જાઓનો સરવાળો અચળ રહે. આ બંને ઉર્જાઓનો સરવાળો કેવો રહે? અચળ. અચળ ક્યારે રહે? દાખલા તરીકે એકનું મૂલ્ય 8 હોય, આપણે ટોટલ 10 જોતું હોય તો એકનું મૂલ્ય 8 હોય તો બીજાનું મૂલ્ય 2 હોય. ચલો, એકનું મૂલ્ય 7 હોય તો બીજાનું મૂલ્ય 3 હોય. દાખલા તરીકે બીજાનું મૂલ્ય 7 છે તો પહેલાંનું મૂલ્ય 3 હોય. એટલે એક વધે તો બીજાને ઘટવું પડે, એક ઘટે તો બીજાને વધવું પડે. સરવાળો બદલાય નહીં. તો અહીંયા શું કીધું છે કે જમીન ઉપરથી પદાર્થને પહેલાં તમે ઊંચકો અને ઊંચકીને 10 મીટર ઊંચાઈએ લઈ જાઓ ત્યારે એ પદાર્થ ઉપર કાર્ય થયું. તો તમે ઊંચાઈએ લઈ જશો એ વખતે એની ઊંચાઈ વધી એટલે એની સ્થિતિ ઉર્જામાં વધારો થયો કહેવાય. સ્થિતિ ઉર્જામાં શું થયો? વધારો થયો કહેવાય. બરાબર? એટલે કે ઉર્જામાં વધારો થાય છે. અહીંયા સ્પષ્ટતા નથી કરી પણ સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. હવે સાયકલ સવાર જ્યારે પેડલ લગાવે, સાયકલ સવાર જ્યારે પેડલ લગાવે, અહીંયા લખી દઉં સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે એવું. ઉર્જામાં ખરા પણ કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. આ બાજુ હતું ને જે પદાર્થ ઉપર તરફ જતો હતો જેમ જેમ તો એનો વેગ ઘટતો હતો એટલે શું થતું હતું? એમાં ગતિ ઉર્જામાં ઘટાડો થતો હતો. એમાં કઈ ઉર્જામાં ઘટાડો થતો હતો? ગતિ ઉર્જામાં. ઊંચાઈ વધે ને એટલે સ્થિતિ ઉર્જા તો વધી જ એમાં પણ ગતિ ઉર્જામાં ઘટાડો થાય. અહીંયા સ્થિતિ ઉર્જામાં વધારો થાય. સાયકલ સવાર જ્યારે પેડલ મારશે
એટલે પેડલ તમે વધારે મારો તો સાયકલ આગળ વધારે જાય, એ તમે જાણો છો. પેડલ મારે એટલે સાયકલ ઉપર કાર્ય થયું કહેવાય, બરાબર. અને પદાર્થ પર કાર્ય થાય તો પદાર્થની ઉર્જા વધે, એટલે કે પદાર્થ તરીકે સાયકલ છે તો સાયકલની ઉર્જામાં વધારો થાય અને પરિણામે એની ઝડપ વધે છે એમ કહેવાય. પદાર્થ ઉપર કાર્ય થાય એટલે એની ઉર્જા વધે, તો અહીંયા સાયકલની ઉર્જા વધી અને ઉર્જા વધે એટલે એની સ્પીડ વધે, સ્પીડ વધે એટલે અહીંયા ગતિ ઉર્જામાં વધારો થયો કહેવાય. અહીંયા લખી દઉં ગતિ ઉર્જામાં વધારો થયો. અહીંયા સ્થિતિ ઉર્જામાં વધારો થયો, અહીંયા ગતિ ઉર્જામાં વધારો થાય, પરિણામે એની ઝડપ વધે છે એમ કહેવાય, બરાબર. આમ જ્યારે કાર્ય પદાર્થ વડે કાર્ય થાય અથવા તો પદાર્થ પર કાર્ય થાય, અહીંયા લખાય પદાર્થ વડે કાર્ય થાય અથવા તો પદાર્થ પર કાર્ય થાય, આવા કિસ્સામાં ખરેખર તો ઉર્જાની આપલે થાય. જો હંમેશા અમે કહ્યું એમ કે જો અહીંયા જ્યારે સ્થિતિ ઉર્જામાં વધારો થાય ને તો ગતિ ઉર્જા ઘટી હોય, અહીંયા ગતિ ઉર્જામાં વધારો થાય ને તો સ્થિતિ ઉર્જા ઘટી હોય. એટલે એક ઉર્જા વધે બીજી ઉર્જા ઘટે એટલે ઉર્જાની આપલે થઈ. ગતિ ઉર્જા વધારે હોય અને સ્થિતિ ઉર્જા ઓછી હોય તો એવું કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું. ગતિ ઉર્જા ઓછી હોય અને સ્થિતિ ઉર્જા વધારે હોય તો એવું કહેવાય કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થયું. તો કાર્યના લીધે શું થાય? ઉર્જાનું રૂપાંતરણ થાય, તો ઉર્જાની આપલે થાય છે અથવા તો ઉર્જાનો વિનિમય થાય છે. એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં ઉર્જા રૂપાંતરિત થાય. નવી ઉર્જા પેદા ના કરી શકાય પણ ઉર્જાનું માત્ર રૂપાંતરણ કરી શકાય છે. આ પણ પ્રશ્ન પરીક્ષામાં નહીં આવે પણ માત્ર ને માત્ર તમારે સમજવાનું છે, બરાબર. અહીંયા એક વિધાન હું સુધારી દઉં છું. અહીંયા આપણે કીધું કે ગુરુત્વાકર્ષણની બળ નીચે ગતિની વિરુદ્ધમાં નીચે તરફ લાગતું હોય એટલે ગતિનો વિરોધ કરે, પરિણામે એની ગતિ ઉર્જા ઘટે. ઉપર તરફ પદાર્થ જાય ને એટલે આપણે બોલ્યા હતા કે ઉર્જા ઘટે, ચોપડીમાં ઉર્જા ઘટે લખ્યું છે પણ કઈ ઉર્જા ઘટે? ગતિ ઉર્જા ઘટે. એકચ્યુઅલી સ્થિતિ ઉર્જા તો વધે, ઊંચાઈ વધે ને એટલે સ્થિતિ ઉર્જા તો શું થાય? વધે, બરાબર. તો સ્થિતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા ઘટે. આપણી ચોપડીમાં વ્યવસ્થિત માહિતી આની આપેલી નથી. તો જો ટૂંકમાં મેં અહીંયા સમજાવી દીધેલું છે કે પદાર્થ ઉર્જા ધારણ કરી શકે પણ કાર્ય નહીં. કાર્ય એક પ્રોસેસ છે. તો કાર્ય તો ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલી એક પ્રક્રિયા છે. કાર્ય એક પ્રક્રિયા છે એટલે ઉર્જા ધારણ કરાય, ઉર્જા મેળવાય, ઉર્જા ગુમાવાય પણ કાર્ય મેળવાય નહીં, કાર્ય થાય એવું બોલાય ખાલી. એટલે કે કાર્ય એક પ્રક્રિયા છે. પદાર્થ ઉર્જા ધારણ કરી શકે, કાર્ય ધારણ કરી શકે નહીં, બરાબર. તો આ તમને આવડતું હોવું જોઈએ. હવે ટૂંકમાં જો જ્યારે પદાર્થ વડે, આ કશું જ ના આવડે તો આટલું યાદ રાખજો, પદાર્થ વડે કાર્ય થાય, પદાર્થ વડે કાર્ય થાય એ વખતે શું થાય? એની ગતિ ઉર્જા ઘટે. ગતિ ઉર્જા શું છે? પદાર્થ પોતે કાર્ય કરે થાક, ગતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે, એની ઝડપ ઘટે. પદાર્થ વડે કાર્ય કરવામાં આવે એ વખતે શું થશે? એની ગતિ ઉર્જા ઘટશે. પદાર્થ વડે કાર્ય થાય એટલે ગતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા ઘટે એટલે ઝડપને ઘટવું પડે, સ્થિતિ ઉર્જા વધવી એટલે ઊંચાઈ વધે એકચ્યુઅલી, પણ અત્યારે હાલે લખતો નથી. પદાર્થ પર કાર્ય, જો પદાર્થ વડે કાર્ય હોય ને ધન કાર્ય હોય ભાઈ, આ ધન કાર્ય. પદાર્થ સોરી આ ઋણ કાર્ય, આ ઋણ કાર્ય. પદાર્થ પર કાર્ય હોય ને ઋણ, અને પદાર્થ પર કાર્ય થાય ને આ કાર્ય ધન હોય, ધન કાર્ય. આ યાદ રાખવાનું. બોલાય શું? બળ વડે પદાર્થ પર કાર્ય તો એ ધન કાર્ય. પદાર્થ વડે બળની વિરુદ્ધમાં કાર્ય એટલે ઋણ કાર્ય. પણ બળની વિરુદ્ધમાં એવું લખ્યું નથી, ખાલી પદાર્થ વડે લખ્યું છે તો એ ઋણ કાર્ય. આખું વાક્ય શું બોલાય? અહીંયા લખી દઉં છું. પદાર્થ વડે બળ વિરુદ્ધમાં કાર્ય, પદાર્થ વડે બળ વિરુદ્ધમાં કાર્ય. અને આમાં શું બોલાય? બળ વડે પદાર્થ પર કાર્ય, પદાર્થ પર કાર્ય. જો કાર્ય જ્યારે જ્યારે ધન હોય ત્યારે ગતિ ઉર્જા વધે જ, આ યાદ રાખવાનું. કાર્ય જ્યારે જ્યારે ઋણ હોય ત્યારે ગતિ ઉર્જા ઘટે, અને એક ઉર્જા ઘટે તો બીજી ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટે. અને ગતિ ઉર્જા ઝડપ સાથે સંકળાયેલી રાશિ છે. ગતિ ઉર્જા ઘટે તો ઝડપ ઘટે અને ગતિ ઉર્જા વધે તો ઝડપ વધે. તો ટૂંકમાં તમે આટલું યાદ રાખશો ને તો પણ ચાલશે,
બીજું કશું યાદ રાખવાની જરૂર નથી. ચલો હવે આગળનો પ્રશ્ન, ઉર્જાના જુદા જુદા પ્રકાર. ઘણા બધા ઉર્જાના પ્રકારો છે. એમાં મુખ્ય પ્રકારો જોઈએ તો યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા. આપણે આ પ્રકરણમાં મુખ્યત્વે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો અભ્યાસ કરવાના છીએ. એ રીતના ઉષ્મા ઉર્જા, વસ્તુ ગરમ થાય, આપણે ઇસ્ત્રી ગરમ થાય, બરાબર, ગીઝરમાં ગરમ પાણી મેળવે છે, એ ઉષ્મા ઉર્જાને લીધે મેળવે છે. રાસાયણિક ઉર્જા, બેટરી અથવા તો પાવર હોય ને એની અંદર ભૂકો હોય તો એની અંદર જે ઉર્જા હોય એને રાસાયણિક ઉર્જા કહેવાય છે. પેલા રાતમાં પોણત કરવા માટે જતા હોય છે પેલી બેટરી લઈને, ચાર્જિંગ બેટરી પાછળ ખબર લિક્વિડ હોય ને પેલા ગોળાઓ ઉપર નીચે થતા હોય છે, એની અંદર એક રસાયણ હોય છે, તો એ રાસાયણિક ઉર્જા. વિદ્યુત ઉર્જા, આપણે આ બધું લાઇટ ને બધું ચાલુ કરી શકીએ છીએ. પ્રકાશ ઉર્જા, સોલર ઉર્જાનો પણ પ્રકાશ ઉર્જા આપણને પ્રકાશ મળે છે, બરાબર. અને મુખ્યત્વે છે સૂર્ય ઉર્જા. સૂર્ય ઉર્જાને લીધે અત્યારે મોટે ભાગે બધા રૂફટોપ સિસ્ટમ અપનાવે છે, ખબર છે ને, બધાના ઘરો ઉપર મોટો મોટો છાપરો હોય છે જેનાથી વીજળી આપણે મફતમાં મેળવી શકીએ છીએ. તો ઉર્જાના જુદા જુદા પ્રકારો ખાલી યાદ રાખવાના. યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, પ્રકાશ ઉર્જા વગેરે પ્રકારની ઉર્જાઓ હોય છે. એમાં આપણે સૌથી પહેલાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજીએ. મેં અગાઉ તમને સૂત્ર તો લખાઈ દીધું કે આ જે ઉર્જા કહેવાય ને, આ mg એટલે ગુરુત્વાકર્ષણ બળ, એના લીધે જે ઉર્જા હોય એને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે u ઓફ ગ્રેવિટેશનલ g, અથવા તો એકલા u કહો તો પણ ચાલે, mgh. તો આ ઊંચાઈ ઉપર આધારિત છે. જે પદાર્થ વધુ ઊંચાઈએ હોય એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વધારે હોય, અને જે પદાર્થ ઓછી ઊંચાઈએ હોય એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઓછી હોય. ઓકે. અને ગતિ ઉર્જાનું સૂત્ર તો આપણે હમણાં કહ્યું એમ 1/2 mv², ગતિ ઉર્જાનું સૂત્ર આ તો આપણને ખબર છે. હવે જો એક પ્રવૃત્તિ આપણને આપી છે ચોપડીની અંદર, એક ભારે પદાર્થ હોય એને પહેલાં 25 સેન્ટીમીટર ઊંચાઈએ લઈ જાઓ અને પછી અહીંયા જમીન ઉપર એક રેતીનો પલાળેલો ઢગલો કરવાનો. હવે એના ઉપર તમે લોખંડનો દડો નાખો ને તો એ ઢગલા ઉપર જશે, એટલે એ ઢગલામાં ખાડો પડે જ ના પડે. તો એક વખતે 25 સેન્ટીમીટર ઊંચાઈથી પદાર્થને મૂકી દો ઢગલા ઉપર, એ ખાડો પડશે. પછી 50 સેન્ટીમીટર ઊંચાઈથી મૂકો, પછી 1 મીટર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, બધું સેન્ટીમીટરમાં છે ને એટલે આપણને કમ્પેરિઝન ખબર પડે. પછી 1.5 મીટર એટલે બીજા 100 ગુણો એટલે 150 સેન્ટીમીટર. તો આવા 4 વખત પ્રયોગ કરો તો સૌથી વધુ ખાડો શેમાં પડે આપણને ખબર છે કે ભાઈ 150 સેન્ટીમીટર ઊંચાઈએથી મૂકીશું અને એ ઢગલા ઉપર જ્યારે પડશે તો ખાડાની ઊંડાઈ વધારેમાં વધારે હશે. જો આ દડો અહીંયા આવ્યો એટલે આટલો ખાડો પડ્યો કહેવાય D1 ઊંડાઈનો. આ બીજા કિસ્સામાં એના કરતાં થોડો વધારે ખાડો પડ્યો, કારણ કે એના કરતાં ઊંચાઈ વધારે હતી. જો એના કરતાં વધારે ઊંચાઈ હોય તો વધારે ખાડો પડ્યો, અને એના કરતાં પણ વધારે ઊંચાઈ હોય એટલે આ સૌથી વધારે ખાડો પડ્યો, આટલો ખાડો પડ્યો D4 જેટલો છે. દડો લગભગ નીચે આવી ગયો, બરાબર. આ એક સામાન્ય પ્રયોગ છે ભાઈ, બરાબર. તો આ શું કહેવા માંગે છે, જો અહીંયા સૌથી વધારે ઊંચાઈએ છે તો આની જોડે સૌથી વધુ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા છે, સૌથી વધુ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. તો આ સ્થિતિ ઉર્જા છે એટલે આ જ્યારે પડશે ને એટલે એનો વેગ વધશે, એટલે એ વખતે શું થયું, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. સ્થિતિ ઉર્જા જેમ જેમ ઊંચાઈ ઓછી થાય એમ એમ સ્થિતિ ઉર્જા ઘટે, અને સ્થિતિ ઉર્જા ઘટે એમ એમ ગતિ ઉર્જા વધે. તો આ સૌથી વધુ ઊંચાઈ રહેલા પદાર્થની સ્થિતિ ઉર્જા છે ને સૌથી વધુ છે. પણ એ પદાર્થ જ્યારે તળિયે આવશે ને એટલે તળિયે શું આવશે, આની જોડે સૌથી વધુ ગતિ ઉર્જા હશે, સૌથી વધુ ગતિ ઉર્જા. અને એ વખતે સ્થિતિ ઉર્જા તો શૂન્ય થઈ ગઈ ભાઈ, તળિયે આવે એટલે h કેવા થઈ ગયા, 0. તો આ વખતે સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ, પણ ગતિ ઉર્જા સૌથી વધુ છે. આના કરતાં આના જોડે ગતિ ઉર્જા પ્રમાણમાં ઓછી હોય, કારણ કે આના કરતાં ઓછી ઊંચાઈએ છે. તો સૌથી વધુ સ્થિતિ ઉર્જા વધુ ઊંચાઈએ છે, માટે સૌથી વધુ સ્થિતિ ઉર્જા વધારે ઊંચાઈવાળા પદાર્થ જોડે છે. એવો પદાર્થ જ્યારે નીચે પડે એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય, અને ગતિ ઉર્જા વધતી જાય, વધતી જાય, વધતી જાય. રેતીના ઢગલા ઉપર પડે એટલે એ વધારે ગતિ ઉર્જાને લીધે વધારે ઊંડો ખાડો પાડે. તો એ ખાડો કેટલો પાડે, તો જો પહેલા ખાડા માટે કીધું ડેપ્થ ઓફ 1, જેમ ડેપ્થ ઓફ 2, ડેપ્થ ઓફ 3, ડેપ્થ ઓફ 4. તો એ ઊંચાઈના સમપ્રમાણમાં હોય છે, h1 જેમ h2 જેમ h3 જેમ h4. તો પહેલાની ઊંચાઈ છે 25, બીજાની 50, ત્રીજાની 100, ચોથાની 150. તો આપણે ખાલી પહેલા અને ચોથાની કમ્પેરિઝન કરીએ તો શું થશે, જો આ D4
D4 ભાગ્યા D1 કરું ડાબી બાજુ તો અહીંયા શું કરવું પડે 150 ભાગ્યા 25 કરવા પડે તો આ 25 છગ 150 થાય શું થાય 25 તમે આ ભાગ્યા આ કરો તો તમારે આ ભાગ્યા આ કરવાના એટલે શું થશે D4 ભાગ્યા D1 તો 150 ભાગ્યા 25 એટલે 6 થશે તો D4 બરાબર આ બાજુ આવશે એટલે થશે 6D1 એટલે કે અહીંયા ચોથા કિસ્સામાં પડતો ખાડો એ પહેલા કિસ્સામાં પડતા ખાડા કરતો 6 ગણો વધારે છે કેટલો છે 6 ગણો વધારે કારણ કે એની જોડે શરૂઆતમાં સ્થિતિ ઉર્જા વધારે હતી અને ખાડા ઉપર આ ઢગલા ઉપર પડતી વખતે એની જોડે સૌથી વધુ ગતિ ઉર્જા હતી માટે એને ખાડો સૌથી વધારે પાડ્યો એટલે કે h ઊંચાઈએથી મુક્ત પતન કરતા દડાને લીધે ભીની રેતીના ઢગલામાં ખાડાની ઊંડાઈ d બધામાં નામ આપ્યું હતું d એ દડાની સ્થિતિ ઉર્જાને આભારી છે જેમ ઊંચાઈ વધુ એમ સ્થિતિ ઉર્જા વધુ અને સ્થિતિ ઉર્જા વધુ એમ ખાડાની ઊંડાઈ વધુ કારણ કે સ્થિતિ ઉર્જા વધુ એટલે તળિયે ગતિ ઉર્જા વધે અને પરિણામે ખાડાની ઊંડાઈ વધે આ સ્થિતિ ઉર્જા કે ઊંચાઈ આ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા વધુ હોય અને તળિયે ગતિ ઉર્જા વધે તળિયે સ્થિતિ ઉર્જા કેવી હોય 0 તળિયે સ્થિતિ ઉર્જા કેવી હોય 0 mgh h0 તો 0 ટૂંકમાં ખાડાની ઊંચાઈ વધુ તો એ ઊંચાઈ એની જોડે સ્થિતિ ઉર્જા વધુ ઊંચાઈએ પણ એ જ્યારે ઢગલા ઉપર પડશે એટલે તળિયું આવ્યું તો તળિયેની જોડે ગતિ ઉર્જા વધુમાં વધુ હશે અને એ વધારેમાં વધારે ધડીમ દઈને પડશે ઉપર એટલે એના લીધે ખાડાની ઊંડાઈ વધશે ઓકે તો આ તમને ખાલી એક પ્રવૃત્તિ આપેલી છે ખાલી માત્ર સમજવાનું છે આ પણ પરીક્ષામાં આવવાનું નથી ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ ગતિ ઉર્જાની સમજૂતી આપણે અગાઉ સ્થિતિ ઉર્જામાં શું જોયું કે પદાર્થની સ્થિતિને લીધે કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા કહેવાય પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા સામાન્ય ઉર્જા કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા સ્થિતિને લીધે કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા એ જ રીતના ગતિના લીધે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવાય તો ગતિના કારણે કાર્ય કરવાની પદાર્થ જે ક્ષમતા ધરાવે એને પદાર્થની ગતિ ઉર્જા કહેવાય હવે કોઈ પણ ગતિમાન પદાર્થ હોય એ કાર્ય કરી શકતો હોય છે તો એ ગતિના લીધે કાર્ય કરે છે બરાબર તો આવા પદાર્થો ગતિને લીધે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે માટે આવા પ્રકારની ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય છે આ તો તમે જાણો છો કે જેની સ્પીડ વધુ હોય વધુ ઝડપ હોય ગતિ ઉર્જાનું સૂત્ર કેવું હતું 1/2 mv² આ રહ્યું 1/2 mv². જેના v વધુ ઝડપ એટલે કે v વધુ તો ગતિ ઉર્જા કેવી વધુ અને ગતિ ઉર્જા વધુ તો ગતિ ઉર્જા કાર્ય સાથે સંકળાયેલી રાશિ છે ગતિ ઉર્જા વધન તો કાર્ય વધન ગતિ ઉર્જા ઘટક તો કાર્ય ઘટક એટલે ગતિ ઉર્જા વધુ હોય તો કાર્ય વધુ કરે આ આપણે પાછળ જોવાના છે કે ગતિ ઉર્જા વધે તો કાર્ય વધુ થાય પણ અત્યારે હાલ યાદ રાખો એ રીતના જો ઓછી ઝડપ હોય તો ગતિ ઉર્જા ઓછી હોય અને ગતિ ઉર્જા ઓછી હોય તો એ પદાર્થ ઓછું કાર્ય કરે ઓછું કાર્ય કરે સામાન્ય છે જેની ગતિ ઉર્જા વધુ એ વધુ કાર્ય કરે ગતિ ઉર્જા ઓછી એ ઓછું કાર્ય કરશે હવે એની એક્ઝેક્ટ વ્યાખ્યા આપણી ચોપડીમાં આ રીતના આપેલી છે કે કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા એ પદાર્થને એ વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્ય બરાબર છે એકચ્યુઅલી આ વ્યાખ્યા છે ને તમારા 9મા પૂરતી જ છે 11મા અને 12મામાં આવી વ્યાખ્યા નથી સાદી વ્યાખ્યા જોઈએ કે ગતિના લીધે કાર્ય કરવાની ક્ષમતા અથવા બીજી વ્યાખ્યા પદાર્થનું દળ અને વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય આના ઉપરથી વ્યાખ્યા કેવું લખાય પદાર્થનું દળ અને વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય આને એની ગતિ ઉર્જા કહેવાય પણ તમારી ચોપડીમાં ખબર નહીં કેમ આવી વ્યાખ્યા આપી છે કે નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જાને પદાર્થને એક વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્ય બરાબર હોય છે એમ કહેવાય ખરેખર તો આને વ્યાખ્યા ના કહેવાય પણ તમારી ચોપડીમાં વ્યાખ્યા તરીકે આપ્યા છે તો હું વ્યાખ્યા તરીકે લઉં છું બરાબર એટલે કે ગતિ ઉર્જા એ કાર્ય બરાબર હોય છે આપણે કીધું ગતિ ઉર્જા વધુ કાર્ય વધુ ગતિ ઉર્જા ઓછી કાર્ય ઓછું ગતિ ઉર્જાનો સિમ્બોલ કો તો ઈ કે ઈ મોટા અને કે નાના અને નીચે કે આમ નાના અને નીચે એટલે કે આ ઉર્જા છે પણ કાઇનેટિક એનર્જી
એટલે ગતિના લીધે, અથવા તો ઘણીવાર એકલા કે પણ લખાય છે, કેપિટલ કે. કોઈ પણ ઉર્જાનો એકમ જૂલ અને ન્યૂટન ઇન્ટુ મીટર હોય જ, એટલે ગતિ ઉર્જાનો એકમ પણ જૂલ ન્યૂટન ઇન્ટુ મીટર છે. હવે એક્ઝેક્ટ તમારે આ યાદ રાખવાનું છે ભાઈ, આ તમારી ચોપડીમાં પાછળથી આપ્યું છે. ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય કહેવાય. ગતિ ઉર્જાનો ફેરફાર, ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એ કાર્ય જેટલી હોય, પદાર્થ ઉપર થતા કાર્ય જેટલી હોય. એટલે જ્યારે ગતિ ઉર્જા વધુ, એનો મતલબ કે અંતિમ ગતિ ઉર્જા વધુ, પ્રારંભિક ગતિ ઉર્જા ઓછી, તો ગતિ ઉર્જાનો ફેરફાર પણ વધુ, તો એ વધુ કાર્ય કરે, કારણ કે બરાબર કાર્ય છે. બરાબર. જો અહીંયા ગતિ ઉર્જા ઓછી એટલે અંતિમ ગતિ ઉર્જા ઘટી, તો એ વખતે એનું કાર્ય નેગેટિવ થયું કહેવાય, કારણ કે અંતિમ ગતિ ઉર્જા ઓછી થઈ, પ્રારંભિક ગતિ ઉર્જા વધારે છે, તો બેની બાદબાકી કરો તો નેગેટિવ થાય, તો કાર્ય ઋણ થયું કહેવાય. ઋણ કાર્ય થયું એનો મતલબ કાર્ય ઘટ્યું, તો કાર્ય ઓછું કરે એવું કહેવાય. બરાબર. એટલે અહીંયા એવું પણ કહેવાય કે અહીંયા ધન કાર્ય કહેવાય, ધન કાર્ય, અને અહીંયા એવું કહેવાય કે આ ઋણ કાર્ય થયું કહેવાય, ઋણ કાર્ય, આવું પણ કહી શકાય. તો તમારે મેઇન આ યાદ રાખવાનું છે કે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર, આને કાર્ય ઉર્જા પ્રમેય પણ કહે છે ભાઈ, કાર્ય ઉર્જા પ્રમેય. આપણે આગળ આનો આ પ્રશ્ન સાબિત પણ કરવાના છીએ. કાર્ય ઉર્જા પ્રમેય પણ કહેવાય છે. આનું બે સ્થિતિ આપી છે કે જો આમાં આપણે ઉપયોગ કરીએ કે શરૂઆતમાં v વેગથી ગતિ કરતો પદાર્થ હોય. શરૂઆતમાં v વેગથી ગતિ કરતો પદાર્થ એટલે પ્રારંભિક વેગ u છે ને એ v આપ્યા છે, u બરાબર v. ગતિ કરતા પદાર્થ પર ગતિ વિરુદ્ધ બળ લગાડીએ, ગતિ વિરુદ્ધ બળ લગાડો એટલે બ્રેક મારો, બ્રેકિંગ ફોર્સ લગાડો, તો થોડા સમય બાદ સ્થિર થાય, તો અંતિમ વેગ શૂન્ય થઈ જાય. પ્રારંભિક વેગ v આપ્યો, અંતિમ વેગ શૂન્ય આપ્યો. તો જો સૂત્ર હતું અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર કાર્ય. હવે જો અંતિમ વેગ શૂન્ય છે તો ગતિ ઉર્જામાં વેગ આવે, તો જો અંતિમ વેગ શૂન્ય હોય તો અંતિમ ગતિ ઉર્જા શૂન્ય, માઇનસ 1/2 m. હવે પ્રારંભિકમાં આમ તો u² આવે, પણ u બરાબર v છે એટલે આ v² થશે, તો બરાબર w. તો આ કાર્ય કેવું થયું? ઋણ થયું. બરાબર. તો જો v વેગથી ગતિ કરતો હતો અને થોડા સમય બાદ સ્થિર થયો, તો અહીંયા શું થયું? એની ગતિ ઘટી ને, સ્થિર થવું એટલે વધારે સ્પીડમાંથી એને ધીમા પડવું, તો ગતિ ઓછી થઈ, ઓછી ઝડપ થઈ, ઝડપ ઘટી અને ઝડપ ઓછી થાય ત્યારે કાર્ય કેવું થાય? ઋણ. તો કાર્ય નેગેટિવ મળ્યું. કેવું મળ્યું? નેગેટિવ. ઊંધું. સ્થિર સ્થિતિમાંથી તમે એક્સિલરેટર આપો અને સ્પીડમાં ભગાવો, સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થને v વેગવાળી ગતિમાં લાવો, તો શું થાય? ચલો, સ્થિર સ્થિતિ એટલે પ્રારંભિક વેગ u બરાબર 0 અને અંતિમ વેગ v બરાબર v જ છે. ચલો, તો અહીંયા અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર આપણે સૂત્ર તો કીધું કાર્ય. ચલો, તો અહીંયા પ્રારંભિક ગતિ ઉર્જામાં પ્રારંભિક ઝડપ નથી એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 0, અંતિમ ગતિ ઉર્જામાં વેગ v છે એટલે અંતિમ ગતિ ઉર્જા 1/2 mv² બરાબર w. તો આ કાર્ય આપણને પોઝિટિવ મળ્યું. તો જો અહીંયા શું થયું? શૂન્યમાંથી ઝડપ વધી, આ ઝડપ વધી, અને અહીંયા શું થયું? ઝડપ ઘટી. જો ઓછી ઝડપ તો ઋણ કાર્ય, ઋણ કાર્ય, વધુ ઝડપ તો ધન કાર્ય, વધુ ઝડપ તો ધન કાર્ય. એટલે આ પણ તમારા સમજવા માટે બહુ જ જરૂરી મુદ્દાઓ છે. બરાબર. ચલો, હવે ખાસ અગત્યનું તમારે પરીક્ષામાં કદાચ જો લેવાય ને તો આ થિયરી આવો, આ થિયરી. બરાબર. આને કાર્ય ઉર્જા પ્રમેય પણ કહેવાય છે, કાર્ય ઉર્જા પ્રમેય પણ કહે છે, કાર્ય ઉર્જા પ્રમેય. પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો એને કાર્ય ઉર્જા પ્રમેય પણ કહેવાય છે. દાખલા તરીકે કોઈ સપાટી ઉપર કોઈ પદાર્થ છે, જે પદાર્થનું દળ આપ્યું છે m દળનો પદાર્થ છે, તો પદાર્થનું દળ m છે. પદાર્થ શરૂઆતમાં એ વેગ ધરાવે છે ભાઈ, એટલે પ્રારંભિક વેગ આપ્યો છે u. બરાબર. હવે શું કરવાનું? આ પદાર્થ ઉપર ધક્કો મારવાનો, પદાર્થ ઉપર ગતિની દિશામાં જ બળ આપવાનું. બળ આપશો એટલે આ પદાર્થ છે ને એ સ્પીડમાં આવશે, આ પદાર્થ સ્પીડમાં આવશે. એટલે હવે અંતિમ વેગ થયો v. દળ તો એમનું એમ જ છે, પણ હવે તમે પદાર્થને ગતિની દિશામાં ધક્કો માર્યો એટલે શું થયું? એની સ્પીડ વધી. સ્પીડ વધે એટલે કાર્ય ધન થાય, સ્પીડ વધે, ઝડપ વધે એટલે કાર્ય ધન થાય. તો ગતિની દિશામાં, સ્થાનાંતરની દિશામાં જ અચળ બળ, બળ બદલવાનું નહીં, અચળ બળ f આપવાનું.
તો પરિણામે એનો અંતિમ વેગ v થાય છે, અંતિમ વેગ v થાય છે. તો ચલો આ સ્થિતિમાં કાર્ય કેટલું થયું કહેવાય ભાઈ? તો કાર્યનું સૂત્ર, જો ગતિની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા, F × S. F બરાબર ન્યૂટનના બીજા નિયમ મુજબ ma લખાય, તો F ને બદલે ma, તો ma × S. તો કાર્ય બરાબર માસ, આવું પણ કહેવાય. હવે અચળ પ્રયોગી ગતિનું સમીકરણ આપણે ભણી ગયા, v² - u² બરાબર 2as. ચલો આમાંથી હું as ને કરતા બનાવી દઉં ભાઈ, as. તો શું થાય? v² - u² ભાગ્યા 2. તમારી ચોપડીમાં s ને કરતા બનાવ્યા છે, મેં as ને બનાવ્યા છે. તો સાદું રૂપ તો તમારે જેમ આપવું એમ આપી શકાય. તો ચલો as ને કરતા બનાવીએ તો v² - u²/2 આ સમીકરણ 2. આની કિંમત આપણે આની અંદર મૂકીએ, આ w બરાબર માસમાં. ચલો તો w ના w, m ના m, અને આ as ને બદલે હવે આ મૂકી દીધા, આ mv² - u²/2. ચલો આ m ને અંદર લઈ જાઉં, અહીંયા પણ લઈ જાઉં ને અહીંયા પણ લઈ જાઉં, કૌંસ ખોલી દઉં તો શું થશે? જો આ બગડો આગળ આવે એટલે 1/2 m v² - 1/2 m u². એટલે આને કહેવાય અંતિમ ગતિ ઉર્જા અને આને કહેવાય પ્રારંભિક ગતિ ઉર્જા. ઘણી ચોપડીઓમાં આને બદલે આવું પણ આપ્યું હોય, 1/2 m v² - 1/2 m v1². પ્રારંભિક વેગને કોઈ v1 કે અને અંતિમ વેગને કોઈ v2 કે, તો 2 - 1 સ્વરૂપ આવે. અને આપણે જે જોયું એ મુજબ પ્રારંભિક વેગને u કહેતા હતા, અંતિમ વેગને v કહેતા હતા, તો 1/2 mv² - 1/2 mu² થશે. ઓકે, એટલે કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. આપણે અગાઉ પણ સૂત્ર તો જોયું, પણ હવે આ સૂત્ર આપણે સાબિત કર્યું. તો આ સૂત્ર તમને બધાને આવડતું હોવું જોઈએ. 11મામાં પણ અને 12મામાં પણ આનો ખૂબ ઉપયોગ થાય છે. ઓકે, હવે જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે, એટલે સ્થિર સ્થિતિ હોય તો પ્રારંભિક ઝડપ કેવી? 0. પ્રારંભિક ઝડપ 0, u બરાબર 0. તો પ્રારંભિક ગતિ ઉર્જા, આને કહેવાય પ્રારંભિક ગતિ ઉર્જા, કેવી થઈ જાય? 0. હવે પ્રારંભિક ગતિ ઉર્જા 0 થઈ જાય ભાઈ, આ 0 થઈ ગયા તો કાર્ય બરાબર શું થયું? અંતિમ ગતિ ઉર્જા થઈ. તો w બરાબર 1/2 mv² જ વધ્યા, તો એને કહેવાય અંતિમ ગતિ ઉર્જા. તો સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરશે ત્યારે કાર્ય એ અંતિમ ગતિ ઉર્જા જેટલું થશે. એટલે એવું કહેવાય કે m દળના પદાર્થને સ્થિર સ્થિતિમાંથી v વેગવાળી ગતિમાન અવસ્થામાં લાવવા માટે એના ઉપર કેટલું કાર્ય કરવું પડશે? અંતિમ ગતિ ઉર્જા એટલે કે 1/2 mv² જેટલું કાર્ય કરવું પડશે. તો આને સમજાયું છે ખાલી, તો આ તમને આવડતું હોવું જોઈએ. જો પદાર્થમાં આ જે કાર્ય છે પદાર્થમાં ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, અને ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જોઈએ 1/2 mv², જે અંતિમ ગતિ ઉર્જા થાય. તો આ થિયરી તમને આવડે જરૂરી છે. છેવટે થિયરી ના આવડે તો આ સૂત્ર તો ખાસ આવડતું હોવું જોઈએ. હવે જો આ તમારી ચોપડીમાં નથી આપ્યું ભાઈ, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 11-12ના MCQ કોમ્પિટિટિવ એક્ઝામોમાં ગતિ ઉર્જાના જુદા જુદા સ્વરૂપો, સૂત્રો. જો એક ગતિ ઉર્જાનું સૂત્ર તો 1/2 mv² છે. હવે આ 1/2 mv² માંથી v ને હું v × v લખી શકું કે નહીં? તો 1/2 mv × v. હવે mv ભેગા કર્યા, રેખીય વેગમાન આપણે આગળ ભણી ગયા, વેગમાન p બરાબર mv. તો આને બદલે વેગમાન p લખાય, તો આને બદલે લખ્યા p, આને બદલે લખ્યા v અને ભાગ્યા 2. તો ગતિ ઉર્જાનું એક સૂત્ર થયું 1/2 mv² અને એમાંથી નવું બન્યું pv/2, વેગમાન ગુણ્યા વેગ ભાગ્યા 2. ચલો એ રીતના બીજું સૂત્ર મેળવી. ગતિ ઉર્જાનું મેઇન સૂત્ર હતું 1/2 mv². આને હું ઉપર નીચે m વડે ગુણું, દળના વડે ઉપર પણ ગુણું, નીચે પણ ગુણું. તો ઉપર શું થશે? m × m એટલે m² v². ભેગા કરીને વર્ગ લખું તો mv નો હોલ સ્ક્વેર. અને ભાગાકારમાં શું વધ્યું? 2 અને m, 2 અને m. પણ આ mv એટલે વેગમાન, તો વેગમાનનો સ્ક્વેર એટલે p² ભાગ્યા 2m. તો ગતિ ઉર્જાનું બીજું સૂત્ર આવ્યું p² ભાગ્યા 2m. તો ગતિ ઉર્જાના મુખ્ય 3 સૂત્રો. ગતિ ઉર્જા ek અથવા તો કેપિટલ K બરાબર એક તો 1/2 mv², એક પેલું pv/2 અને ત્રીજું p² ભાગ્યા 2m. આનો ખૂબ ઉપયોગ આવે છે, મોસ્ટ IMP. ભલે તમારી ચોપડીમાં ના આપ્યું હોય પણ આ સૂત્ર તમને આવડતું જ હોવું જોઈએ, બરાબર? આનો બહુ જ ઉપયોગ આવે છે. એટલે આ સૂત્ર તો તમને આવડતું, કેવી રીતના બન્યું એ પણ મેં તમને સમજાયેલું છે, એટલે તમને આવડી જશે, બરાબર? ઓકે, હવે એક પ્રશ્ન આપેલો છે કે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા m દળના પદાર્થની ગતિ ઉર્જા 25 જૂલ છે.
એટલે શરૂઆત એનો વેગ પણ આપી દીધો છે, વેગ v બરાબર 5. જો કોઈ સ્પષ્ટતા ના કરે તો ગતિ ઉર્જાનું એક જ સૂત્ર 1/2 mv², તો એમાં વેગ આપી દીધો, વેગ બરાબર પહોંચ, v બરાબર 5 મીટર પર સેકન્ડ, અને એની ગતિ ઉર્જા આપી દીધી E k બરાબર 25 જૂલ. જો વેગ બમણો કરીએ તો ગતિ ઉર્જા કેટલી થાય? તો જો ગતિ ઉર્જાનું વ્યાપક સૂત્ર છે 1/2 mv². હવે આમાં ખાલી વેગ જ બમણો કરવાનો, દળને બદલવાની વાત નથી, દળ અચળ છે, તો ગતિ ઉર્જાને E k કહેવાય. E k ચલે છે વેગનો વર્ગ. આ શરૂઆતમાં. હવે જ્યારે વેગ બમણો કરીએ તો એ નવી ગતિ ઉર્જાને આપણે કીધું E k ડેશ, તો E k ડેશ ચલે છે v ને બદલે અહીંયા લખાય 2v નો વર્ગ. હવે આ બેનો ગુણોત્તર લઈએ, E k ડેશ ભાગ્યા E k, E k ડેશ ભાગ્યા E k. તો ચલો આનો વર્ગ એટલે શું થાય? 4v², અને ભાગાકારમાં આવશે v², તો v² ઉડી જશે, એટલે કેટલા થશે? 4. 4 ને શું કહેવાય? 2 નો વર્ગ. એટલે જો જ્યારે વેગ બમણો 2 ગણો કર્યો તો 2 નો વર્ગ ગતિ ઉર્જા વધી. આ પેલી બાજુ જાય એટલે આવું લખાય ને ફાઇનલી કે E k ડેશ બરાબર આ 2 નો વર્ગ, એટલે અહીંયા અત્યારે હાલ લખું છું 4 E k. આ E k આ બાજુ આવી જાય 4 E k. હવે 4 અને E k તમને આપે છે 25, એટલે તમારો જવાબ આવશે 100. તમારો જવાબ આવશે 100. પણ આ જવાબથી નહીં મતલબ, બહુ આપણો મતલબ આનો છે કે બમણો કર્યો ત્યારે ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જાનો ગુણોત્તર 2 ના વર્ગ જેટલો આવ્યો, એટલે કે નવી ગતિ ઉર્જા 2 ના વર્ગ જેટલી વધી. ચલો 3 ગણો કરીએ તો E k ડબલ ડેશ ચલે છે, પેલા v ને બદલે શું લખવાનું? 3v². હવે E k ડબલ ડેશ ભાગ્યા E k કરું તો 3v² એટલે 9v², અને આ E k ચલે છે v² એટલે આ v², તો v² એટલે 9 એટલે 3 નો વર્ગ. જો 3 ગણો કર્યો ત્યારે 3 નો વર્ગ, 2 ગણો કર્યો ત્યારે 2 નો વર્ગ, તો n ગણો કરીએ, વેગ n ગણો કરીએ તો ગતિ ઉર્જા કેટલા ગણી થાય? n² ગણી. કેટલા ગણી થાય? n² ગણી. હા, અહીંયા આપણે જવાબ લાવવો હોય તો અહીંયા આપણે એવું લખી શકીએ કે 3 ગણો કરીએ ત્યારે નવી ગતિ ઉર્જા E k ડબલ ડેશ 3 નો વર્ગ એટલે 9, અને પેલી ગતિ ઉર્જા એટલે E k એટલે બરાબર 9 ગુણ્યા 25, 9 × 25 = 45, 4 9 × 2 = 18 4 22. જવાબ 225 જૂલ આવશે. પણ આનું મેઇન હાર્ડ શું છે? આ કે ભાઈ વેગ તમે જો n ગણો કરો તો નવી ગતિ ઉર્જા n² ગણી થાય. 2 ગણો વેગ કરો તો નવી ગતિ ઉર્જા 2 ના વર્ગ એટલે 4 ગણી, 3 ગણો કરો તો નવી ગતિ ઉર્જા 9 ગણી, 5 ગણો કરો તો નવી ગતિ ઉર્જા 5 નો વર્ગ એટલે 25 ગણી થાય. તો મેઇન વિધાન આનો ઉપયોગ આપણે કરવાનો છે. દાખલો તો ઠીક છે, જવાબ તો તમારો આવી જશે, બરાબર, એમાં એટલી બધી મહત્વની વસ્તુ નથી, તો આ તમને આવડતું હોવું જોઈએ. હવે આપણે આ ગતિ ઉર્જાની સમજૂતી જોઈ. હવે વધારે વિશેષમાં સ્થિતિ ઉર્જા આપણે આના પછીના લેક્ચરમાં સમજીશું. ઓકે.